મન ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું. સ્વામિનારાયણ હરે. સંવત 1885 કાર્તિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય? તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ જે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં, ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય, ને પોતાને બ્રહ્મરૂપ માને, ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે, એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા. કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં, અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી, અને એવા સાધુ ગુણયુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી. પછી શ્રીજી મહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચ વિષય કરીને બંધન થાય નહીં, પણ કોઈક દેશકાળને યોગ્ય કરીને સત્સંગથી બહાર નિસરી જવાય તો પણ જેને પંચ વિષય બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય ને આસ્તિકપણું હોય, જે આ લોકમાં સારું નરસું કર્મ કરે છે તેનું જે સારું નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે, એવી દ્રઢમતી જેને હોય, તથા લાજ હોય જે ભૂડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું, એવો જે હોય તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીયાદિક તે બંધન કરી શકે નહીં. જેમ મયારામ ભટ્ટ છે, તથા મૂળજી બ્રહ્મચારી છે, તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં, અને એવો હોય અને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય છે, હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું, એવું અંગ હોય, તથા બીજું એમ હોય છે ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે છે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે? ભગવાનનો મહિમા બહુ મોટો છે. એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પારવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારું છે. આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું મહાત્મા પણ સારી પેટે સમજે, અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિસ્વાર્થપણું, નિસ્નેહપણું, નિર્માનપણું એ આદિ જે ધર્મ
તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પારે અને એમ સમજે છે, હું એ ધર્મને પારીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે, અને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે. એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથિ હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહીં, અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહીં. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો, તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાર્યાનો હોય. એ રીતનો જે અહંકાર તેમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારું, ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે. અને પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે અને વળી ઘડીકમાં પારે. એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે. અને ભગવાનનો મહિમા તો જાજો મોટો સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. અને હવે જે ગમે તે કહીએ જ છીએ જી, ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને ભ્રમરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચર ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતું હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં, એવો જે હોય તે અમને બહુ ગમે. એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિવચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 26મું વચનામૃત જે તે થયું. કર્મ વિપાક નામે ગ્રંથ છે તે મહારાજે વંચાવ્યો હતો. તેમાં કહ્યું છે જે આ પાપે કરીને આ રોગ થાય એ પ્રકારે તેમાં ઘણો વિસ્તાર કર્યો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્યવહાર કરવો અને ન બંધાવવું એવા તો એક સહજાનંદ સ્વામી છે ને આ કામ તો કેવું છે જે 8 ડોકડા ભારની ઉંદરડીને માથે 1000 મણનો પાટડો ઊભો પડે તો ઉંદરડી ક્યાંય દેખાય નહીં એવું છે. તે મહારાજે કહ્યું છે જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે પણ ઉતરતા જેવા રહે કે ન રહે. માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે જ રાખવા અને સોનું રાખીને તે ઉપર રૂપિયા દેવા, તેમાં ખોટ ન આવે ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે. માટે આત્મનિષ્ઠા આદિ ગુણ છે, પણ ભગવાન ને સાધુ જેવું કોઈ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ફિરંગી નિત્ય કવાયત કરાવે છે તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે. તેમ જે કથા વાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે. ને જે આળસુ થઈને બેસી રહે તેને શું સમાસ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે
આ જીવે કરોડ કલ્પ થયા મનગમતું જ કર્યું છે તે એટલા કલ્પ પણ કહેવાય તો નહીં. પણ હવે તો આ દેહે કરીને ભગવાનનું ગમતું કરી લેવું, ને આજ્ઞામાં યુક્તિ ન કરવી, ને આવે એટલું ભોગવવું નહીં, ને ત્યાગ કરતા રહેજો એમ સર્વને કહ્યું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, લોક, શાસ્ત્ર ને અનુભવ એ ત્રણમાં મળતું ને ન મળતું તેની વાત મહારાજે કહી છે. પરણીને સ્ત્રી રાખે તે ત્રણેયમાં મળતું, ને વ્યભિચાર કરે તે લોકમાં ન મળે, હૈયામાં ન મળે ને શાસ્ત્રમાં ન મળે, ને હૈયામાં સુખ ન રહે, તેમજ નાતમાં જમે તે ત્રણેયમાં મળતું, ને વટલે તે ત્રણેયમાં ન મળતું, એમ તપાસ કરવો તે વેદ પ્રમાણે વાત છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સભાની વાત બહુધા લાગે નહીં, એ તો એકાંતમાં પૂછવું સાંભળવું ત્યારે સમાસ થાય છે, ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે તે સમાગમ કર્યો કહેવાય. તે જેમ પાણી લાગે છે એમ જ્યારે સંગ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય. ને સંગ તો કેવો છે, તો એને લોભાધિક દોષ ન મૂકવા હોય તો પણ મુકાઈ જાય, ને જો દોષ મૂકવા હોય તો પણ જો ઉતરતો સંગ થઈ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 1 થી 50 માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નિકર સંકલ્પ થયા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નાગર ગવૈયા પાસે બતિયા તેરી શ્યામ સોહાવની આવે એ કીર્તન બોલાવીને વાતું કરી ને કહે છે, આ કલાક લેખે લાગી, બાકી બધી ખાલી ગઈ. તે ઉપર દ્રષ્ટાંત દીધું છે. એક ગામને પાદર પાવડિયામાં આયુષ્ય લખેલ કે કેનુક મહિનો, કેનુક 2 મહિના, કેનુક 6 મહિના ને કોકનું વરસ. તે એ ગામમાં એક બ્રાહ્મણ રહેવા જતો હતો. તે વાંચીને પાછો વળ્યો ત્યારે માણસે કહ્યું છે, એમ નથી, આ તો જેણે આ ગામમાં જેટલી ઘડી ભગવાન ભજેલ ને ભગવાનની કથા વાર્તા સાંભળેલ તે બધી ઘડી ભેળી કરીને જેટલી થઈ તેટલી જ આવરદા પાવડિયામાં માંડી છે. કેમ જે બાકીની તો એળે ગઈ છે. એમ આપણે પણ એવું છે, જે જેટલી ઘડી ભગવાન સંબંધી થયું એટલી જ ઘડી સાચું છે. ને કામમાં, ક્રોધમાં, લોભાદિકમાં જેમાં જેટલી કસર અહીં રહેશે તેટલી ક્યાંક ટાળ્યા પછી ધામમાં જવાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મુંબઈ જાય તો સત્સંગ થોડો ગાશે, ને તેથી મોસંબી જાય તો વધુ ગાશે, ને તેથી કાપકુરાન જાય તો સાબદો ઘાસી જાય. માટે ઘેર બેઠા રોટલા મળે તો વધુ સારું, આઘું જાવું નહીં, ને શેર પાટણ સેવવા નહીં, ને સુખ તો સત્સંગમાં જ છે. ત્યારે કોકે કહ્યું છે, તમારી આજ્ઞામાં રહે તો? એટલે સ્વામી કહે, હા, આજ્ઞામાં રહે તો સુખી થાય, ને આજ્ઞા બહાર પગ દે તો દુઃખ થાય. આજ્ઞા ને વચન એ બેમાં જ સુખ છે, અને તેમાં મોક્ષ પણ રહ્યો છે. જુઓ ને, જાનકીજીએ આજ્ઞા બહાર પગ દીધો તો હરાણા, ને એક કડિયો કરાચી ગયો. તે ભારે કમઠાણ ઉઠાવીને ₹15,000 ભેળા થયા. પછી મેં અહીંથી કાગળ લખ્યો છે, ભાગી આવજે, જાજો લોભ કરીશમાં. પછી ન આવ્યો. તેમાંથી શું એ થયું તે બધાએ ગયા, ને પોતે માંડ બાયડી છોકરા લઈને ભાગ્યો, એમ પણ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પુસ્તકમાં તો વાતો લખી હશે પણ કોઈને તે કામ આવી નથી. કાજે વચનામૃતની આખી પ્રતિઓ પાસે પડી રહ્યું, ને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે.